Hello students, we have completed the theory of the chapter number 12 atom. Now we are going to examples of textbook. So we have discussed some examples are removed from the our text in Gujarat board examination. So here first we eliminated, here we are not discussing about these examples directly which are related with our syllabus. So example 12.1 is removed, 2 removed, exercise 1, exercise 2. Now example 12.3. It is found experimentally that 13.6 electron volt energy is required to separate a hydrogen atom into a photon and an electron. Compute the orbit radius and the velocity of the electron in the hydrogen atom. So here we have to find two things. One is velocity and other one is the orbital radius. So some required things here, first we note down. Here we have to required one, energy is given in electron volt. So we have to first convert into the joule. When one thing is, remember that when we have to calculate wavelength, we have to calculate frequency, then we have to take energy in joule. બરાબર, એટલે મગજમાં રાખજો કે ઇલેક્ટ્રોન વોલ્ટ ડાયરેક્ટ યુઝ કરવાનો નથી. સેકન્ડ થિંગ, હિયર વી હેવ ટુ રિક્વાયર્ડ માસ ઓફ ઇલેક્ટ્રોન, ચાર્જ ઓફ ઇલેક્ટ્રોન, પ્લેન્ક કોન્સ્ટન્ટ, આ બધાની જરૂરિયાત છે. તો આપણે અહીંયા સાઈડમાં છે બધી વેલ્યુ આપી દીધી છે. માસ, ચાર્જ, E, એનર્જી આપીશ 13.6. ઇટ મીન્સ ધેટ માઇનસ 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. આ એનર્જી આપણે આપી દીધી છે. એને આપણે જૂલમાં કન્વર્ટ કરી. જૂલમાં કન્વર્ટ કરવી હોય તો શું કરવું પડે? વી હેવ ટુ મલ્ટીપ્લાય વિથ 1.6 10⁻⁻⁹. એટલે આપને એની વેલ્યુ મળશે શેમાં? જૂલમાં. તો એ થયું. એપ્સાઇલોન 0ની વેલ્યુ આપી દીધી છે, એની જરૂર પછી પડવાની છે. એનર્જીની ફોર્મ્યુલા છે આપણી પાસે. We know. Now we have to require first orbital radius. So for orbital radius, first we make the subject R. R equal to, આ બાજુ લઈ લ્યો તો માઇનસ E²/8πε0E. એની જગ્યાએ હું આમ લખું છું 2 × 4πε0E. બીજું કંઈ ફેરફાર કર્યો નથી. આર સબ્જેક્ટ બનાવ્યો એ અહીંયા લઈ લીધા છે. 8ને બાયફર્ગેટ કર્યા 2 × 4. ધેન આર ઇક્વલ ટુ -1/4πε0. એટલે આપણે આ કેલ્ક્યુલેશનમાં ઇઝી રહે. 4πε0ની વેલ્યુ પુટઅપ કરો તો વાંધો નથી, પણ કેલ્ક્યુલેશન કોમ્પ્લિકેટેડ થાય તો આપણે ઇઝી પડે એવું કરીએ. તો આને આપણે માઇનસ આ 1/4πε0 એટલે કે E²/2E. વેરી ઇઝી. વેલ્યુ બધી પુટઅપ કરી દો. આર ઇક્વલ ટુ -k એટલે 9 × 10⁹ E 1.6 10⁻⁻⁹ સ્ક્વેર અપોન 2E. અને E એટલે અહીંયા વેલ્યુ લેશું -2.2 10⁻⁻18. આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. સ્ક્વેર કરો અને મલ્ટિપ્લિકેશન કરો, સિમ્પ્લિફાઈડ કરો એટલે આપણે આરની વેલ્યુ મળે. તો આપણો ફર્સ્ટ પોઈન્ટ થયો ફાઇન્ડ ધ ઓર્બિટલ રેડિયસ.
તો આ આરની વેલ્યુ મળી છે આપણે 5.3 10⁻⁻10 મીટર. તો આ તમારે કેલ્ક્યુલેશન કરવાની, આખું બધું જે સમજાયું છે એ પ્રમાણે. Now next thing we have to find the velocity v. Already we have v equal to e upon 4 pi epsilon 0 mr. E is we have written, m is written, and r we have here find here. So we can put r and then we can derive the value of v. તો આમાં ખાલી તમારે બે ફોર્મ્યુલા યાદ રાખવાની છે, ઈની અને વીની. ઈ ઉપરથી આરને સબ્જેક્ટ બનાવો, વી અંદર ડાયરેક્ટ આરની વેલ્યુ મળી ગઈ છે, પુટઅપ કરી દો એટલે તમને છે એ એના માટેની આરની વેલ્યુ અને વીની વેલ્યુ બધી વેલ્યુ મૂકી અને ખાલી કેલ્ક્યુલેશન કરવાની છે. તો આ આપણે આપણો આન્સર થઈ ગયો. આર ફાઇન્ડ કરો, વી ફાઇન્ડ કરો. તો આ એક્ઝામ્પલ કમ્પ્લીટ. આના પછીના એક્ઝામ્પલમાં નેક્સ્ટમાં આ ડાયરેક્ટ વેલ્યુનો આપણે યુઝ કરવાનો છે, એટલે ઓલરેડી એની હારે કનેક્ટેડ એક્ઝામ્પલ છે, એટલે ત્યાં સુધી અહીંથી લઈ અને આપણે મૂકી દેવાની છે. કારણ કે આ સ્પેશિયલ કેસ, આમાં કોઈ બીજી વધારાની જો આપણે માહિતી આપી જ નથી, એક્સ્ટ્રા કોઈ ન્યુમેરિકલ વેલ્યુ નથી, ખાલી 13.6 ઇલેક્ટ્રોન હોય તો બેઝિકલી આપણે ખ્યાલ જ છે એના માટે હાઇડ્રોજન માટે. તો આના માટેની આ રેડિયસ અને વેલોસિટી ફિક્સ થઈ ગઈ. હવે એનો યુઝ આપણે નેક્સ્ટમાં કરીશું. According to the classical electromagnetic theory, calculate the initial frequency of the light emitted by the electron revolving around the proton in hydrogen atom. તો આની અંદર આપણે calculate the initial frequency ન્યૂ ફાઇન્ડ કરવાનું છે. તો ફ્રીક્વન્સી ફાઇન્ડ કરવા માટેની આપણે એક ફોર્મ્યુલા લઈએ છીએ, ન્યૂ ઇક્વલ ટુ વી અપોન 2 પાય આર. આ કેમ આવી ફોર્મ્યુલા એ તમને હું એક્સપ્લેન કરી દઉં અને પછી એના ઉપરથી આર અને વીની ફોર્મ્યુલાની જરૂર પડશે, વિચ વી હેવ ટુ વી ઇક્વલ ટુ આગળ ઉપરથી લીધેલું છે, આર પણ આગળથી લીધેલું છે, એ તમારે અહીંયા આર અને વી બે આપી દીધા છે. ક્યાંથી આવ્યું છે તો કે આગલા એક્ઝામ્પલ ઉપરથી, અહીં ફરીથી મેળવવાની જરૂર નથી. તો આ ફોર્મ્યુલા છે એ જરા એક્સપ્લેન કરી દઉં. તો આપણી સિમ્પલ ફોર્મ્યુલા વેલોસિટીની લ્યો તો વી ઇક્વલ ટુ ડી બાય ટી આવું લે છે, વી ઇક્વલ ટુ ડી બાય ટી. તો વી ઇક્વલ ટુ ડી એટલે ડિસ્ટન્સ. હિયર વી હેવ કન્સિડરિંગ ધેટ ઇલેક્ટ્રોન ઇઝ મૂવિંગ ઇન ઓર્બિટ ઓફ રેડિયસ આર. તો આ એક સાયકલ કમ્પ્લીટ કરવા માટે આ ડિસ્ટન્સ કેટલું કહેવાય? આર હોય તો કેટલું ડિસ્ટન્સ કવર કરે? 2 પાય આર સર્કમફેરન્સીસ એટલું 2 પાય આર અપોન ટી. આ વન સાયકલ કમ્પ્લીટ થવા માટેનો ટાઈમ કેટલો તો કે પિરિયોડિક ટાઈમ ટી જેટલો. તો ટી ઇક્વલ ટુ કેપિટલ ટી. ધેન વી ઇક્વલ ટુ 2 પાય આર 1 upon t relation with frequency, f equal to 1 by t, t equal to 1 by f. તો આ f થઈ ગયું. Here we have required f, then f equal to v upon 2 pi r. Here f means we have considering new. આ f એટલા માટે લીધું છે કે f આપણે ખ્યાલમાં છે, ન્યૂ છે એ થોડું નવું લાગે. તો ન્યૂ ઇક્વલ ટુ v upon 2 pi r. તો આપણી ફોર્મ્યુલા થઈ ગઈ ન્યૂ ઇક્વલ ટુ વી અપોન 2 પાય આર. નાવ વી ઓલરેડી વી હેવ ટેકન ઇન ફર્સ્ટ એક્ઝામ્પલ એન્ડ આર ઓલ્સો વી હેવ કેલ્ક્યુલેટ, પુટ ધ ઓલ ધ વેલ્યુ, then we can get frequency which is initially emitted of electron. તો આ ફોર્મ્યુલા કેવી રીતે મળી એનું એક્સપ્લેનેશન, કેલ્ક્યુલેશનમાં કાંઈ છે નહીં. નેક્સ્ટ, a 10 kg satellite circle
circles Earth once every 2 hours in an orbit having a radius of 8,000 km. Assuming that Bohr angular momentum postulate applies to satellite just as it does to an electron in the hydrogen atom, find the quantum number of the orbit of the satellite. સેટેલાઇટ માટેનો ક્વોન્ટમ નંબર ફાઇન્ડ કરવાનો છે કે કઈ ઓર્બિટમાં રિમૂવ કરે છે. એની વેલ્યુ બધી આપણે આપી દીધી છે. ફર્સ્ટ 10 કિલોગ્રામ સેટેલાઇટ એટલે m ઇક્વલ ટુ 10 કિલોગ્રામ. ટાઈમ ઇઝ 2 hours. 2 hours. તો 2 hours ને આપણે 2 into 60 એટલે મિનિટ થઈ. એને ફરીથી 60થી મલ્ટીપ્લાય કરો એટલે આ શું થઈ જાય? સેકન્ડ. એટલે આ થશે 6 into 6 into 2 72,000 સેકન્ડ. કારણ કે આપણે બધું સેકન્ડમાં અવર્સમાં લેશું નહીં. આર રેડિયસ 8,000 કિલોમીટર ઇઝ ગીવન. 8,000 કિલોમીટર. મીટરમાં કન્વર્ટ કરો તો 10 કિલોમીટર એટલે 3. એટલે આને તમે આમ પણ લખી શકો 8 into 10⁶ મીટર. આ 3 છે 8,000ના અને 3 છે એ કિલોમીટરના. એન ઓર્બિટ જનરલી આપણે આને સ્મોલ એન લઈએ છીએ, કેપિટલ એન લેતા નથી. તો એન ઓર્બિટ અને એચ પ્લેન્ક કોન્સ્ટન્ટ 6.64 10⁻34 સેકન્ડ. તો આ વેલ્યુ રિક્વાયર્ડ જે છે એ આપણે લિસ્ટ આઉટ કરી લેવાની ક્વેશ્ચન ઉપરથી. નાવ ફ્રોમ સેકન્ડ પોસ્ટ્યુલેટ વી નો દેટ L ઇક્વલ ટુ mvr nh/2π આપણી પાસે છે આમાં. અને આમાં એનને સબ્જેક્ટ બનાવી દો. આપણે એન ફાઇન્ડ કરવું છે તો n ઇક્વલ ટુ mvr h/2π અને 2π છે અહીંયા મલ્ટિપ્લિકેશનમાં આમ થયું. હજી વધારે આમાં આપણી પાસે એમની વેલ્યુ છે, આરની છે અને એચની છે. આ વી નથી પણ આમાં આપણે ટી આપેલો છે એટલે આને કન્વર્ટ કરી નાખો. વી ઇક્વલ ટુ 2πr/t. હમણાં આગળ જોઈ ગયા હતા એ રીતે. જો સિમ્બોલમાં ધ્યાન રાખજો, ઘણી વખત ન્યૂ અને વી આ સિમ્બોલ છે એ સરખા લાગે છે. એટલે આપણે જ્યારે બોલીએ ત્યારે કેટલીક વખત આને વીમાં યુઝ કરેલો હોય. સમટાઈમ સેમ સિમ્બોલ ઇઝ યુઝિંગ એઝ ન્યૂ ઓલ્સો. સો વેન વી આર યુઝિંગ પર્ટિક્યુલરલી ધેન વી હેવ ટુ રિમેમ્બર. ખાલી સિમ્બોલ ઉપરથી નહીં. અત્યારે આ શું ધ્યાન રાખશું કે આ કેના માટે 2πr/t એટલે d/t એટલે આ વી છે, ન્યૂ નથી. તો વીની જગ્યાએ વેલ્યુ પુટઅપ કરી દો. તો n ઇક્વલ ટુ m r 2π / h અને વીની વેલ્યુ શું છે? વી ઇક્વલ ટુ 2πr/t. તો હવે બધું આપણી પાસે આમાંથી છે. m r h અને t. તો m 4π² r² ht વેલ્યુ બધી પુટઅપ કરો એટલે આપને મળશે n ઓર્બિટ. આન્સર n ઇક્વલ ટુ 5.3 10⁻45. આટલી વાત થઈ. ક્લિયર? તો ખાલી આ 2 ફોર્મ્યુલા યાદ રાખવાની છે. નેક્સ્ટ એક્ઝામ્પલ લઈ. ગુજરાતીમાં આવી ગઈ ક્વેશ્ચન, વાંધો નહીં, બહુ સિમ્પલ છે, ખ્યાલ આવી જશે. ઇંગ્લિશ કરી દઉં છું. રીડબર્ગ સૂત્રનો ઉપયોગ કરી હાઇડ્રોજન વર્ણપટની લાયમન શ્રેણીની પ્રથમ 4 વર્ણપટ રેખાની તરંગ લંબાઈ ફાઇન્ડ કરો. એટલે આપણે હાઇડ્રોજન માટેની વાત કરવાની છે. કેના માટે? અને કઈ સિરીઝ એમાંથી? લાયમન સિરીઝ. અને એના માટેની 4 વર્ણપટની રેખા એટલે n ઇક્વલ ટુ 1 2 3 અને 4 એના માટેની વેવલેન્થ લેમ્બડા ફાઇન્ડ કરવાની છે. આપણો ક્વેશ્ચન થઈ ગયો. યુઝિંગ ધ રીડબર્ગ કોન્સ્ટન્ટ
ઓર રીડબર્ગ ફોર્મ્યુલા આર, જે છેલ્લી થિયરી, લાસ્ટ થિયરી આગલા લેક્ચરમાં આપણે ફાઇન્ડ કરી હતી, એમાં રીડબર્ગ રિલેટેડ ફોર્મ્યુલા દીધી. ઓલરેડી વી આર યુઝિંગ લેમ્બડા ફાઇન્ડ કરવું હોય તો શું કરી, 1/λ ઇક્વલ ટુ આર 1/m² - n², એ યુઝ કરવાની નથી. બિકોઝ હિયર વી હેવ ગિવિંગ પર્ટિક્યુલરલી યુઝિંગ ધ રીડબર્ગ ફોર્મ્યુલા. તો એમાં રીડબર્ગ ફોર્મ્યુલાનો યુઝ કરવાનો છે, રીડબર્ગ કોન્સ્ટન્ટનો યુઝ કરવાનો નથી. તો આવી ફોર્મ્યુલા માટે લાયમન સિરીઝ લેવાની છે, અને લાયમન સિરીઝ માટે 1 થી સ્ટાર્ટ થાય છે, એટલે આપણે ત્યાંથી આગળ વધવાનું થાય. 1 પછી કોણ આવે, 2, 3, 4, 5. એટલે આ બધી ફોર્મ્યુલા 2 માટે, 3 માટે, 4 માટે અને 5 માટે ફાઇન્ડ કરવાની છે. તો એની ફોર્મ્યુલા છે HC ઇક્વલ ટુ λIF me⁴ 8ε02 h². હજુ આ 1/HC ને આ બાજુ લઈ લ્યો એટલે 1/λ ની ફોર્મ્યુલા થઈ ગઈ, 1/nf² - ni². એટલે આ ફોર્મ્યુલા આપણે કેની કહેવાય, આ રીડબર્ગ ફોર્મ્યુલા કહેવાય. પહેલી લેતા હતા 1/λ ઇક્વલ તો આ આખું બધું અહીંયા મૂકી દો એટલે આર થઈ ગયો, પણ આરની ડાયરેક્ટ વેલ્યુ યુઝ કરવાની નથી, એટલે આટલો ફેરફાર છે આમાં. E ઇક્વલ ટુ me² / 8ε02 h². ઈની ફોર્મ્યુલા આગળ જોઈ ગયા હતા, E ઇક્વલ ટુ me², પણ જો આપણે બાઇન્ડિંગ એનર્જી લેતા હોય તો અહીં નેગેટિવ સાઇન મૂકતા હતા. કેવી લેતા હતા? નેગેટિવ. ડાયરેક્ટ એનર્જીનો યુઝ કરી છે, એટલે 13.6 એ આપને ખબર છે કેના માટે, હાઇડ્રોજન માટે. એટલે યુઝ કરવાનો કઈ ઓર્બિટ માટે, ફર્સ્ટ ઓર્બિટ માટે. અને એને જૂલમાં કન્વર્ટ કરો, આગળ જોઈ ગયા હતા. 13.6 × 1.6 10⁻⁻19 21.76, sometime written as approximately 22 electron volt joule. આની જગ્યાએ એમ પણ લીધેલું હોય. H ઇક્વલ ટુ 6.64 10⁻⁻34. C velocity of light 3 × 10⁸ m/s. તો આ બધી વેલ્યુ આની અંદર પુટઅપ કરો તો આપણે એની વેવલેન્થ જોઈશ. તો પહેલાં આ ફોર્મ્યુલાને હું આમ લખું છું, 1/λIF ઇક્વલ ટુ me² / 8ε02 h² ને એક h આવી ગયો એટલે h³ અને C 1/, વાત લાયમન સિરીઝની છે. શેની વાત કરવાની છે? લાયમન સિરીઝ. તો લાયમન સિરીઝ ક્યાંથી સ્ટાર્ટ થાય? 1 થી. એટલે અહીંયા શું લખશું? આપણે લખી નાખી 1² - 1/ni². હવે ni² ક્યાંથી સ્ટાર્ટ થશે? 2, 3, 4, 5. 4 લાઇન કીધી છે આપણે, 4 સ્પેક્ટ્રલ લાઇન. એટલે એ હમણાં એમનેમ રાખી દઈ અને એની જનરલ ફોર્મ્યુલા બનાવી નાખી. તો ઇક્વલ ટુ me² 8ε02 h³ C 1/1² એટલે આ 1 -1/n², ni². એટલે આને હું આમ લખું છું ni² -1/ni². તો આ ફોર્મ્યુલા 1/λIF, અને f એટલે 1 એટલે λi ની થઈ ગઈ આ લાયમન સિરીઝ માટેની. f ઇક્વલ ટુ શું લઈ લીધું છે આપણે? 1. હિયર વી આર પુટિંગ I ઇક્વલ ટુ 2, ધેન 1/λ2 ઇક્વલ ટુ me⁴, આ બધું એમનું એમ જ. અહીંયા આવશે ni ઇક્વલ ટુ 2 -1 અપોન અહીંયા 2 એટલે એનો સ્ક્વેર. એટલે આ વેલ્યુ મળશે આપને 2 એટલે 1/4. આ સ્ટેપ આમનું આમ જ. બધી વેલ્યુ પુટઅપ કરી દો આમાં. સોરી, અહીંયા ભૂલ છે. ni² એટલે 2 લઈ છે એટલે અહીંયા પણ શું થશે? 4, અને 4 આવે એટલે અહીંયા શું થઈ જશે? 3/4. સોરી. તો 3/4 આ વેલ્યુ માટે, એમની વેલ્યુ
E સ્ક્વેર એટ એ બધું અલગ અલગ મૂકવાની જરૂર નથી. ડાયરેક્ટ આપણે 13.6 એની જગ્યાએ આટલી વેલ્યુ કન્સિડર કરી લઈ, એચ અને સીની વેલ્યુ મૂકી દઈ. આ અહીંથી મળી ગયું, વેલ્યુ પુટઅપ કરી દો, એચની વેલ્યુ લઈ લ્યો, સીની અને મલ્ટીપ્લાય 3/4, તો 1/λ2 મળે. અને એના ઉપરથી λ2 ને સબ્જેક્ટ બનાવો એટલે ફર્સ્ટ કીધું આપણે કે ફોર્થ વેવલેન્થ એટલે λ2ની વેલ્યુ આપણે મળે. અને એ વેલ્યુ જે કંઈ આવતી હોય લેવાની. પછી નેક્સ્ટ આ ઇક્વલ ટુ શું લેશો? 3 એટલે λ3 આવશે. અહીંયા 3 સ્ક્વેર જોજો ફેરફાર, કારણ કે કેલ્ક્યુલેશન વધારે છે. એક આવડશે એટલે બધી આવડે, આપણે પ્રેક્ટિસ માટે બરાબર, બાકી સમજવાનું આટલું જ છે. એટલે મેં જનરલ ફોર્મ્યુલા જ આખી પહેલાં મૂકી દીધી એક કેલ્ક્યુલેશન કરવાની બદલે. તો આ ઇક્વલ ટુ 3 એટલે 1/λ2ની જગ્યાએ 3 આવે. એક પેલી બ્રેકેટ એમનેમ, આ સેકન્ડ બ્રેકેટની અંદર અહીંયા શું આવશે? 3 સ્ક્વેર એટલે 9 - 1/9 એટલે 8/9 અને ફરી પાછું એને ઇન્વર્સ કરો એટલે λ3 મળે. આ જ રીતે λ4 અને λ5 ખાલી કેલ્ક્યુલેશન છે વધારાની. તો એક્ઝામ્પલ કેલ્ક્યુલેશનને રિલેટેડ છે એની લેન્થ વધી જાય, પણ એક્સપ્લેનેશન 2 આવડે અને 3 આવડે, 4 આવડે, 5 આવડે, તો એમાં કાંઈ વધારે વાત નથી. તો આટલી ડિસ્કશન આની અંદર છે. નેક્સ્ટ, what is the shortest wavelength present in the Paschen series of the spectral line? આ ટાઈપના ઘણા બધા એક્ઝામ્પલ આવશે, એટલે જનરલ ડિસ્કશન આપણે અહીંયા કરી દઈએ છીએ, એટલે એ તમને બાકીના બધા માટે કામમાં આવે. જો અહીંયા શોર્ટેસ્ટ વેવલેન્થ એક વર્ડ યુઝ કર્યો છે, અને કેના માટે કીધું છે? પાસ્ચન સિરીઝ માટે. જો આમાં ફેરફાર કરીને એક ક્વેશ્ચન રિલેટેડ બીજા 10, 15, 20 ક્વેશ્ચન છે એ જુદા જુદા પૂછી શકાય. તો આ જનરલ ફોર્મ્યુલા લીધી છે આપણે, 1/λ = r 1/m² - 1/n². તો આમાં કઈ સિરીઝ માટે ફોર્મ્યુલા લેવી છે? તો એ આગળ જોઈ ગયા હતા. અહીંયા આપણે પાસ્ચન સિરીઝ કીધી છે. તો શું ફેરફાર કરશું પાસ્ચન માટે? તો 1/λ r 1/m². m ઇક્વલ ટુ શું મૂકશો? કરો યાદ. સ્ટાર્ટ ક્યાંથી થાય? લાયમન, બામર, પાસ્ચન, બ્રેકેટ, ફન. તો લાયમન, બામર અને પાસ્ચન. તો પાસ્ચન માટે શું આવ્યું? 3 એટલે આ 3² માઇનસ આ 1/n². હું હમણાં આમને આમ રાખું છું, બરાબર, સમજવા માટે. હવે વર્ડ યુઝ કરો, શોર્ટેસ્ટ વેવલેન્થ. તો શોર્ટેસ્ટ વેવલેન્થનો મિનિંગ શું થાય? ફ્રીક્વન્સી અને એનર્જીનો રિલેશન લ્યો ફરી પાછો. E = h ન્યૂ, ન્યૂ પ્રપોર્શનલ ટુ 1/λ. લેમ્બડા અને ન્યૂ કેવા હોય? ઇન્વર્સ હોય. એનર્જી વધારે તો ફ્રીક્વન્સી વધારે, ફ્રીક્વન્સી વધારે તો એનર્જી વધારે, કારણ કે આમાં h છે એ કોન્સ્ટન્ટ છે. હવે જુઓ, what is the shortest wavelength present in the Paschen series of spectral line? હવે ઇલેક્ટ્રોન જમ્પ કરીને માનો કે અહીંથી અહીંયા આવે છે, એની જગ્યાએ ઇલેક્ટ્રોન અહીંથી અહીંયા જમ્પ કરીને આવે, ઇલેક્ટ્રોન પછીની સિરીઝમાંથી જમ્પ કરીને આવે, તો એનર્જી ડિફરન્સ કેમાં વધારે હોય? તો કે આના કરતાં આ એનર્જી ડિફરન્સ વધારે, એના કરતાં આ વધારે. તો when energy is higher then frequency is also higher. અને ફ્રીક્વન્સી હાયર હોય તો વેવલેન્થ કેવી હોય? લેસ હોય. એટલે આપને એક આવો રિલેશન મળે છે.
If E is higher, then frequency is also higher, then wavelength is lower. અથવા આનાથી તમે રિવર્સ પણ કહી શકો, એનર્જી ઇઝ લેસ, then frequency is also less, then lambda is higher. સમજો બરાબર? હવે આપણે આમાં ખબર પડી ગઈ. અહીંયા આપણે પાસ્ટન સિરીઝ કીધી છે, પણ શોર્ટેસ્ટ વેવલેન્થ કીધી છે. તો શોર્ટેસ્ટ વેવલેન્થ માટે ઓર્બિટ કઈ ચૂઝ કરવી એ માટે શીખવું છું તમને. હવે અહીંયા શું થશે આટલું એક્સપ્લેનેશન ઉપરથી કયો. અહીંયા ઓર્બિટ કઈ લખશું? 3 છે તો 3 પછી 4 લખશું, 5 લખશું, 7, 8, 9 કઈ લઈશું? તો કે વેવલેન્થ આપણે મિનિમમ કીધી, શોર્ટેસ્ટ વેવલેન્થ. તો એનો મિનિંગ કે ઓછામાં ઓછી જોઈએ તો ફ્રીક્વન્સી મેક્સિમમ જોઈએ, કારણ કે આ શોર્ટેસ્ટ તો આ હાઈએસ્ટ, આ મિનિમમ તો આ મેક્સિમમ, તો એનર્જી પણ મેક્સિમમ. તો એનર્જી મેક્સિમમ ક્યારે હોય? તો કે આના માટેની આ ઓર્બિટ કેવી હોય? ઇન્ફાઇનાઇટ હોય. તો નહીં તો આના કરતાં આની એનર્જી વધારે, આની વધારે, આની, અને ઇન્ફાઇનાઇટ હોય તો બધાથી વધારે. તો ફોર્મ્યુલામાં આપણે અહીંયા હવે લખવાનું શું થશે? એનની જગ્યાએ ઇન્ફાઇનાઇટ. આટલી વાત થઈ. સમજાણું? શોર્ટેસ્ટ વેવલેન્થ તો ફ્રીક્વન્સી હાયર, એનર્જી હાયર, અને એનર્જી હાયર એટલે બે વચ્ચેનો આ ડિફરન્સ કેવો હોય? બે ઓર્બિટનો મેક્સિમમ. હવે વર્ડ આની અંદર બદલી નાખ્યું. મેં કીધું આ ટાઈપના ઘણા બધા એક્ઝામ્પલ હોય. શોર્ટેસ્ટની જગ્યા લોંગેસ્ટ આવું કીધું છે, એટલે ઘણા બધા MCQ આવી ગયા આની અંદર. લોંગેસ્ટ કીધું હોત તો મેક્સિમમ શું લેવાનું છે? વેવલેન્થ. તો ફ્રીક્વન્સી કેવી હોય? મિનિમમ. ફ્રીક્વન્સી મિનિમમ તો એનર્જી કેવી હોય? લોએસ્ટ. તો એનર્જી લોએસ્ટ ક્યારે મળે? તો કે n ઇક્વલ ટુ અહીંયા 3 હોય તો નેક્સ્ટ n ઇક્વલ ટુ 4માંથી જો જમ્પ કરે તો એની એનર્જી લોએસ્ટ હોય, ફ્રીક્વન્સી લોએસ્ટ હોય, એન્ડ વેવલેન્થ ઇઝ ધ મિનિમમ, સોરી મેક્સિમમ. તો મેક્સિમમ અથવા તો લોંગેસ્ટ વેવલેન્થ માટે અહીંયા શું લેવું પડે? n ઇક્વલ ટુ 4. તો બીજો સમ થઈ ગયો. ક્લિયર? આના કરતાં હજી શોર્ટ પૂછવું હોય તો ગીવ ધ નંબર ઓફ ઓર્બિટ ઇન પાસ્ટન સિરીઝ ફોર રિલીઝ ધ મેક્સિમમ એનર્જી. આવું કીધું છે. મેક્સિમમ એનર્જી રિલીઝ થવા માટે કઈ ઓર્બિટ હોય? તો એ આની આ જ વાત આગળ ઇન્ફાઇનાઇટ વાળી. ક્યાંથી? ઇન્ફાઇનાઇટ. અહીંયા કઈ હોય? 3. એટલે ક્યાંથી ક્યાંનું ટ્રાન્ઝિશન એમ પૂછ્યું હોય તો આપણે આવું લખવાનું હોય, ફ્રોમ ઇન્ફાઇનાઇટ ટુ 3. આવો ઓપ્શન આપ્યો છે. 3 ટુ ઇન્ફાઇનાઇટ, 3 ટુ 4, 4 ટુ 3. તો ક્યાંથી ક્યાં ટ્રાન્ઝિશન થાય મેક્સિમમ એનર્જી રિલીઝ થવા માટે? તો કે ઇન્ફાઇનાઇટ ટુ 3. તો આપણો આન્સર. તો આ એ રીતે ચેન્જ કરીને પૂછ્યું. એ જ રીતે પાસ્ટન સિરીઝ, ઇન્સ્ટેડ ઓફ પાસ્ટન, લાયમન, બામર, પાસ્ટન, બ્રેકેટ, ફંડ, અહીંયા વર્ડ બદલી નાખે એટલે બીજો ક્વેશ્ચન થઈ ગયો. એ જ રીતે લોંગેસ્ટની જગ્યાએ શોર્ટેસ્ટ એટલે ડબલ થઈ ગયા જે પૂછ્યા એ બધા. હજી એ નવો ચેન્જ, વેવલેન્થની જગ્યાએ ફ્રીક્વન્સી પૂછે છે. જો આવા પછી બીજા એક્ઝામ્પલ કે MCQ આવડે એટલે આવડવા જોઈએ. તો ફ્રીક્વન્સી પૂછ્યું છે, શોર્ટેસ્ટ ફ્રીક્વન્સી, લોંગેસ્ટ ફ્રીક્વન્સી. તો બે ઇન્વર્સ છે. શોર્ટેસ્ટ ફ્રીક્વન્સી કીધું છે એનો મિનિંગ શું થાય? કે એનર્જી ડિફરન્સ ઇઝ લેસ, ને એનર્જી ડિફરન્સ ઇઝ લેસ ઇટ મીન્સ ધેટ 4 ટુ 3. તો અહીંયા 3 અને 4 આવશે પાછું. લોંગેસ્ટ ફ્રીક્વન્સી તો મેક્સિમમ એનર્જી તો 3 ટુ ઇન્ફાઇનાઇટ આવે. તો આ બધી ડિસ્કશન આને રિલેટેડ થઈ. ક્લિયર? બરાબર? આ જનરલ બધા માટેની ડિસ્કશન થઈ ગઈ. તો આ ટાઈપના બધા એક્ઝામ્પલ આવડવા જોઈએ. હવે પર્ટિક્યુલરલી આપણે અત્યારે વેવલેન્થની વાત છે અને શોર્ટેસ્ટ છે એટલે ઇન્ફાઇનાઇટ મૂક્યું તો આપને મળશે 1/λ ઇક્વલ ટુ r અને 1/9 માઇનસ 1/ઇન્ફાઇનાઇટ એટલે 0. તો સિમ્પલી
1/λ equal to r/9 or lambda equal to 9/r. મૂકી દો r ની વેલ્યુ 9/r એટલે 1.03 10⁻⁷ એટલે આ આપને લેમ્બડા મળે મીટરમાં. ક્લિયર આટલું? તો આપણો આન્સર થઈ ગયો. આને રિલેટેડ આ બધી ડિસ્કશન આવી. એક એક્ઝામ્પલ એની સાથે બોનસમાં ઘણું બધું. આરની વેલ્યુ અને આન્સર આવ્યો આપણો લેમ્બડા ઇક્વલ ટુ 820 નેનોમીટર. અને જો મીટરમાં આવ્યો તો લેમ્બડા ઇક્વલ ટુ 820 10⁻⁹ મીટર. નેનોમીટર એટલે -9 નીકળી ગયું. એંગસ્ટ્રોમમાં ગયો તો 820 આ બધા સાથે એટલે બતાવ્યા છે કે કોઈ વખત પર્ટિક્યુલર પૂછે કે વોટ ઇઝ ધ વેવલેન્થ ઇન નેનોમીટર ઇન એંગસ્ટ્રોમ ઓર ઓપ્શન આપેલા હોય આપને તો એની અંદર એંગસ્ટ્રોમમાં આપ્યો હોય, નેનોમીટરમાં આપ્યો હોય, મીટરમાં આપેલો હોય, એમાં એકાદો છે એ ખોટો હોય એટલે એ આપણે જોવાનું કે કયો રોંગ છે અને કયો એની યારે મેચ થાય છે તો એ આપણે કન્વર્ટ કરી અને લેવાના. હવે આ સિમ્પલ ક્વેશ્ચન છે. A difference of 2.3 electron volt separates two energy levels in an atom. What is the frequency radiation emitted when the atom make a transition from upper level to lower level? એટલે અપરથી લોઅર લેવલમાં આવે તો શું થાય? એનર્જી ડિફરન્સ રિલેટેડ રેડિયેશન થાય. આ જ ક્વેશ્ચન બીજી રીતે પૂછવું હોય તો ઇફ સમ એનર્જી ઇઝ રિલીઝ ફ્રોમ upper to lower, absorb from lower to energy, upper energy level. લોઅરમાંથી અપર એનર્જી લેવલ માટે એબ્સોર્બ થાય છે એવું આપી દીધું હોય તો બેયની કેલ્ક્યુલેશન તો એક જ થાય. છેલ્લે આન્સરમાં શું આવે કે આટલી એનર્જી એમિટેડ થાય છે, પહેલાંમાં આટલી એનર્જી એબ્સોર્બ થાય છે. તો E ઇક્વલ ટુ h ન્યુ કીધું છે. અહીંયા 2.3 ઇલેક્ટ્રોન વોલ્ટ પણ આગળ આપણે ફર્સ્ટ એક્ઝામ્પલમાં એક્સપ્લેન કર્યું હતું. હંમેશા અહીંયા આપણે એનર્જી કેવી લેવી પડે? જૂલમાં. ટુ 2.3 1.6 10⁻⁷ અહીંયા લખાઈ ગયું છે, અહીંયા જ લખી નાખું છું -19. બરાબર, આ કટ કરી નાખો. તો 2.3 1.6 10⁻⁻19. તો આ બધું સિમ્પ્લિફાઈડ કરો એટલે શેમાં આવે? જૂલમાં. અહીંયા આપણે ન્યૂ જોઈએ છે તો ન્યૂ ઇક્વલ ટુ E/h. એની વેલ્યુ પુટઅપ કરો, અહીંથી લઈને પ્લેન્ક કોન્સ્ટન્ટની વેલ્યુ પુટઅપ કરો, સિમ્પ્લિફાઈડ કરો એટલે ફ્રીક્વન્સી હર્ટ્ઝમાં મળે 0.5554 10⁻15 હર્ટ્ઝ. અથવા તો એક પોઈન્ટ અહીંયા રિમૂવ કરી નાખો, અહીંથી અહીંયા લઈ લ્યો તો 5 પોઈન્ટ, કારણ કે જનરલી 1 પોઈન્ટ પછી આન્સર આપતા હોય આપણે તો આન્સર મૂકતી વખતે આપણે શું કરીએ? 1 પોઈન્ટમાં મૂકી દો 5.554 10⁻14 હર્ટ્ઝ. આવું થાય. તો આ એક્ઝામ્પલને હજી જુદી રીતે પૂછવું હોય તો આપણે બે કીધું કે કામાંથી એનર્જી એમિટ થાય એવું કીધું, એનર્જી એબ્સોર્બ થાય તો એની ફ્રીક્વન્સી ફાઇન્ડ કરવાનું કીધું છે. એની જગ્યાએ આની વેવલેન્થ ફાઇન્ડ કરવાનું પણ પૂછે. આની વેવલેન્થ ફાઇન્ડ કરો તો લેમ્બડા ફાઇન્ડ કરવાનું. તો ન્યૂ ને એનો રિલેશન છે એ આપણે ખબર છે. સી ઇક્વલ ટુ ન્યૂ લેમ્બડા દરેક વખતે આનો યુઝ આવશે. તો ન્યૂ ઇક્વલ ટુ C/લેમ્બડા. તો અહીંયા ન્યૂની જગ્યાએ મૂકી દો C/લેમ્બડા. લેમ્બડાને સબ્જેક્ટ બનાવી દો તો લેમ્બડા ઇક્વલ ટુ h/c/e. એચની વેલ્યુ, સીની વેલ્યુ અને ઈની વેલ્યુ અહીંથી પુટઅપ કરો તો લેમ્બડા મળે. તો એક જ ફોર્મ્યુલા જુદી જુદી રીતે એક્ઝામ્પલ પૂછી શકાય. એટલે બહુ લિમિટેડ એક્ઝામ્પલ છે પણ એની સાથે એને કઈ રીતે ટ્વિસ્ટ કરીને પૂછી શકાય એની આપણે ડિસ્કશન કરી છે.
તો તમારે પણ એ જ રીતે છે એ મગજમાં રાખવાનું કે આને આવો ફેરફાર કરી અને પૂછી શકાય. તો આટલું આજે આપણે રાખી છે. નેક્સ્ટ એક્ઝામ્પલ છે એ નેક્સ્ટ લેક્ચરમાં લેશું. તમારી રીતે આ ફરી પાછા રિવાઇઝ કરજો અને એક્સ્ટ્રા બીજા એક્ઝામ્પલ છે એ પણ પ્રિપેર કરજો. ઓકે, બાય.